કેમ છો બાળકો? આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ છે નાગરિક શાસ્ત્રનું 15મું રાજ્ય સરકાર, જેની અંદર આપણે વાત કરવાની છે કે રાજ્યને કેવી રીતે સંચાલન કરીને રાજ્યનો વહીવટ ચાલતો હોય છે. આપણે આપણા ઘરમાં, આપણી શાળામાં અને આપણા વર્ગની અંદર પણ અલગ અલગ સમિતિઓ તમારી રચવામાં આવતી હોય છે, જેની અંદર ક્યારેક સુશોભન વ્યવસ્થા સમિતિ, તો ક્યારેક વર્ગ વ્યવસ્થા, પ્રાર્થના સમિતિ, રમતગમત સ્પર્ધાની સમિતિ, અલગ અલગ સમિતિઓની રચના થતી હોય છે. પરંતુ જ્યારે રાજ્યનો કારોબાર ચલાવવાનો હોય છે ત્યારે પણ એ રાજ્યના કારોબાર બરાબર ચાલે એટલા માટે રાજ્ય સરકાર જે કંઈ છે એની રચના થયેલી હોય છે. આ જે રાજ્ય સરકાર છે એ રાજ્ય સરકાર શું કરે છે? તો એ કરે છે કે એના જે મૂળભૂત હેતુ છે એ હેતુમાંનો એક હેતુ એવો છે એનો કે કાયદો અને વ્યવસ્થા જળવાય, રાજ્યની અંદર બધું જ બરાબર ચાલી શકે એટલા માટે, અને લોકો જે કંઈ છે રાજ્યના તેઓની સુખાકારી અને તેમનું સ્વાસ્થ્ય પણ સારી રીતે જળવાય અને તેઓનું દરેક રીતે કલ્યાણ થાય એ માટે રાજ્ય સરકાર કાર્યો કરતી હોય છે. અને લોકોની સુરક્ષા કરવાનું અને એમને સાચવવાનું, એટલે કે સર્વોન્મુખી, એટલે કે બધી જ રીતે લોકોનું કલ્યાણ થાય અને તેમનો મૂળભૂત હક જે કંઈ છે તે પણ જળવાઈ રહે, એ દરેક પ્રકારની રક્ષણ કરવાનું કે કંઈ પણ જે કંઈ છે એ બધા જ રાજ્ય સરકારના હેતુમાં સમાવિષ્ટ થાય છે. જુઓ, આ રાજ્ય સરકાર છે એ અલગ અલગ 3 વિભાગોમાં કાર્ય કરે છે, એટલે કે રાજ્ય સરકાર જે કંઈ છે તેના 3 અંગો છે. અહીંયા તો સરકારના આપણે લઈએ તો દરેક જગ્યાએ સરખું જ છે. સરકારના અંગોમાં જોઈએ તો તમે જાણો છો, હમણાં જ આપણે અગાઉ વાત કરી કે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે અને લોકોની સુરક્ષા પણ કરવાની છે. હવે રાજ્ય સરકાર હોય કે આપણી કેન્દ્ર સરકાર હોય, તો દરેક સ્થળે આ 3 ભાગમાં સરકારના અંગો કાર્ય કરે છે. જેમાં સૌથી પહેલું છે ધારાસભા, પછી છે કારોબારી અને છેલ્લું છે ન્યાય તંત્ર. એટલે કે સરકાર જે છે એ પોતે આ 3 વિભાગો, એટલે કે એના જે 3 અંગો છે એના મારફતે રાજ્યને ચલાવવાનું કાર્ય એ પોતે કરે છે, એટલે કે સતત કાર્યરત રહેતું હોય છે. આપણે સરકારના અંગોમાં જોઈએ તો રાજ્ય સરકાર જે કંઈ છે એની ધારાસભા જે છે એ ધારાસભાની અંદર વિધાનસભા અને વિધાન પરિષદ આનો સમાવેશ થતો હોય છે. કારોબારી જે કંઈ છે તેની અંદર મુખ્યમંત્રી, મંત્રીઓ અને જે સભ્યો હોય છે તે અધિકારીઓ, એ દરેકનો સમાવેશ આ કારોબારીમાં થતો હોય છે. અને ન્યાયતંત્ર જે કંઈ છે તેની અંદર અદાલતોની અંદર પણ રાજ્યની જે મહત્વની કહી શકાય તેવી વડી અદાલત હોય છે, પણ સ્થાનિક કક્ષાએ છે પંચાયતી રાજ તરફ આપણે જોઈએ તો ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત હોય છે, તાલુકા કક્ષાએ તાલુકા, એટલે કે તાલુકાની અદાલતો, પછી જિલ્લાની અને પછી રાજ્યની વડી અદાલત, અને રાષ્ટ્ર કક્ષાએ જોઈએ તો આપણી સૌથી સર્વોચ્ચ મોટી અદાલત દેશની જે ગણી શકાય તે. આપણે અહીંયા આ સરકારના અંગોની વાત કરી, આપણે વાત કરવાની છે રાજ્ય સરકાર. રાજ્ય સરકારની અંદર ધારાસભા જે કંઈ છે એની અંદર વિધાનસભા અને વિધાન પરિષદ એનો સમાવેશ થાય. અહીંયા શું થાય છે? તો અહીંયા કાયદો ઘડવામાં આવે છે, બનાવાય છે.
જે કંઈ સભ્યો છે એ સભ્યો મારફતે કાયદો ઘડવામાં આવે છે. કારોબારી શું કરે છે? તો કારોબારી જે કંઈ છે એ કાયદાનો અમલ કરાવે છે. અને ન્યાયતંત્ર જે કંઈ છે તે શું કરશે? તો કે જે વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે એ કાયદાના ભંગ કરનારને દંડ અથવા તો સજા આપે છે. એટલે કે એ પ્રકારનું કાર્ય ન્યાયતંત્રનું હોય છે. ત્યાર પછી આપણે મહત્વની વાત સમજવાની છે રાજ્ય સરકારની. જે આપણા પાઠનું શીર્ષક જે છે એની વાત કરવાની છે. હવે આ રાજ્ય સરકારની વાત કરીએ છીએ ત્યારે કે સરકારના અંગોની અંદર તો રાજ્ય સરકાર શું અલગ છે ખરું? ના. સરકાર એ પોતે રાજ્ય કક્ષાએ પણ હોય છે અને રાષ્ટ્ર કક્ષાએ અને સ્થાનિક કક્ષાએ પણ હોય છે. તો રાજ્ય સરકારની વાત કરી છે. તમે ધોરણ 6 માં હતા ત્યારે શું હતું? તો તમારે પાઠ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની વિશેની સમજ હતી અને એની અંદર તમે એની જાણકારી પણ મેળવી. તો રાજ્ય સરકારની સમજ આપણે મેળવતા પહેલા આ અગાઉ જે ધોરણ 6 ની અંદર તમે સ્થાનિક સરકાર, રાજ્ય સરકારથી આગળનું જે કહી શકાય એવું પાયાનું જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિશે તમે જાણ્યું હતું. એની પહેલા આપણે માહિતી મેળવીએ, પછી કેમ રાજ્ય સરકાર ચાલે છે એની માહિતી મેળવવાની છે. એટલા માટે ખાસ યાદ રાખજો કે આપણે અહીંયા વાત કરવાની છે રાજ્ય સરકારની. પણ રાજ્ય સરકારને સમજતા પહેલા અગાઉ જે આપણે સમજી ચૂક્યા છીએ સ્થાનિક સરકાર એટલે કે સ્થાનિક સ્વરાજ્યની જે કઈ સંસ્થાઓ છે તેમાં તો સ્થાનિક સરકારમાં શું હોય અને રાજ્ય સરકારમાં શું હોય તો થોડોક ફરક છે. કે સ્થાનિક સરકાર જે કંઈ છે એમાં આપણે જાણ્યું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત આ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. તેમજ શહેરી જે સંસ્થાઓ છે તેમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા એ સંસ્થાઓ વિશે સમજ મેળવેલી હતી. એ બધી જ સંસ્થાઓમાં શું થાય છે તો લોકોએ ચૂંટેલા જે પ્રતિનિધિઓ છે એ પોતે કાર્ય અહીંયા કરે છે. જે વધારે મતથી ચૂંટાઈને આવેલા જે સભ્યો છે તેઓ અહીંયા કાર્યરત હોય છે. અને આ જે ગ્રામ્ય કક્ષાની કહી શકાય એમાં 3 ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. અને શહેરી પ્રશાસન એટલે કે શહેરી જે સરકાર છે સ્થાનિક પ્રકારની એની અંદર નગરપાલિકા અને મહાનગરપાલિકા એમ હોય છે. પણ આ જે સ્થાનિક સરકાર છે તો હવે આપણે સમજવાનું છે રાજ્ય સરકાર વિશે. તો રાજ્ય સરકારની વાત કરવાની હોય તો રાજ્ય સરકારની રચના કેવી રીતે થાય છે એ સમજીએ. રાજ્ય સરકારની રચના કેવી રીતે થાય છે, રાજ્ય સરકાર કેવી રીતે રચાય છે અને આ રાજ્ય સરકાર જે કંઈ છે તે શું અહીંયા આ સરકારની અંદર એની ભૂમિકા રહેલી હોય છે. તો સૌથી પહેલા તો રાજ્ય સરકારની રચનામાં જોઈએ તો ભારત દેશની વાત આવે તો ભારત વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ. એની અંદર ઘણા બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને દરેક રાજ્યની ભાષાવાર અલગ અલગ રચના થયેલી છે. તો આ અને કેન્દ્ર શાસિત પ્રદેશો જેની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશો અને જે રાજ્ય સરકાર છે અલગ અલગ રાજ્યો છે. તો શું એ અને ભારત એક? હા, આપણે પહેલા આપણા ગુજરાતની વાત કરીએ તો આપણે પહેલા ગુજરાતી અને પછી ભારતીય એમ કહીએ છીએ? ના, આપણે આપણી ઓળખ આપતા હોઈએ છીએ તો શું કહીએ છીએ કે હું ભારતીય છું. પછી જે તે રાજ્યના જે હોય તે એ રાજ્યના પોતાની ઓળખ આપતા હોય છે. આપણા દેશની અંદર અલગ અલગ રાજ્યો મળીને એક ભારત સંઘ રાષ્ટ્ર બનેલું છે, સંઘ રાજ્ય બનેલું છે.
એટલે કે આપણા દેશની અંદર જુદા જુદા રાજ્યો જે કંઈ છે એ રાજ્યો એક મળીને એક થઈને કાર્ય અને ભારત દેશનું સંચાલન પણ સરકાર મારફતે કરવામાં આવે છે. એટલે કે સમગ્ર ભારતનો વહીવટ જો કરવાનો થાય તો એના માટે પણ એક કેન્દ્ર સરકાર અને રાજ્યોનું અલગ અલગ સંચાલન અને એનો વહીવટ કરવા માટે અલગ અલગ રાજ્યોની અલગ અલગ રાજ્ય સરકાર હોય છે. એટલે કે ભારત જે સંઘ રાજ્ય કહ્યું, સંઘ રાષ્ટ્ર કહ્યું, શા માટે એવું કહ્યું છે? તો કે અલગ અલગ રાજ્યો મળીને એક સંઘ બન્યો છે, એક સમૂહ બન્યો છે. આપણા ભારત દેશની અંદર બે પ્રકારની સરકારો ચાલે છે. એક તો રાજ્ય સરકાર અને બીજી છે સંઘ સરકાર અથવા તો કેન્દ્ર સરકાર. આવી સરકાર ચાલે છે એટલા માટે આપણે એને સમવાયી સરકાર કહીએ છીએ. આ જે સમવાયી સરકાર છે એમાં શું થાય છે? એટલે કે રાજ્ય સરકારની રચના કેવી રીતે થઈ અને એમાં આ સરકારની એની ભૂમિકા કેવી રહે છે. તો રચનામાં તો આપણને ખ્યાલ આવે છે કે ભારતના અલગ અલગ રાજ્યો બનેલા છે, ભાષાની અલગ અલગ જે કંઈ બોલીઓ છે એ પ્રમાણેનો. પણ ખરેખર એ રાજ્ય સરકાર જે કંઈ છે એની ભૂમિકા પોતાના રાજ્યમાં શું હોય છે? આપણે અહીંયા આપણા ગુજરાત રાજ્યની વાત કરી તો ગુજરાત રાજ્યની અંદર જે હમણાં જ આપણે અગાઉ વાત કરી કે દરેક રાજ્યની જે ધારાસભા છે એ ધારાસભાની અંદર વિધાનસભા અને વિધાન પરિષદ એના અંગો છે. પણ ભારતના બધા જ રાજ્યોમાં વિધાન પરિષદ નથી. અમુક રાજ્યોમાં જ વિધાન પરિષદ છે. બધા રાજ્યોમાં વિધાનસભા તો ચોક્કસ છે. પછી છે કારોબારીની વાત આવે તો રાજ્ય કક્ષાએ શું છે? તો રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી, મંત્રીઓ અને અન્ય અધિકારીઓ જે રાજ્યનો વહીવટ ચલાવતા હોય છે. અને ન્યાયતંત્રનું તો આપણે જાણ્યું કે જેની અંદર રાજ્યની અદાલતોનો સમાવેશ થાય છે, જેમાં તાલુકા અદાલત, જિલ્લા અદાલત અને ત્યાર પછી રાજ્યની વડી અદાલત, જે રાજ્યની મોટી અદાલત ગણાવી શકાય પણ દેશની ગણાવી શકાશે નહીં. આ ત્રણેય દરેક રાજ્યોમાં અલગ અલગ હોય છે, જે તે રાજ્યના જિલ્લાઓની, તાલુકાઓની અને પોતાના રાજ્યની વડી અદાલત પણ અલગ અલગ હોય છે. તો બાળકો આજે આપણે આ સ્થાનિક સરકાર વિશે સમજેલા તો હતા જ, પણ એની આ રાજ્ય સરકારમાં શું એની ભાગીદારી હોય છે એ પણ જાણ્યું, સરકારના અંગો કયા કયા છે એ પણ જાણ્યું અને રાજ્ય સરકારની રચના કેવી રીતે થતી હોય છે તેના વિશે જાણ્યું. હવે આપણે મહત્વની વાત સમજવાની છે કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રમાં શું હોય છે દરેક રાજ્યની અંદર અને દરેક રાજ્યમાં એ રાજ્ય સરકારની ભૂમિકા શું, એની વાત આપણે ફરીથી આવતા લેક્ચરમાં સમજશું.